કિસમ ઝડપાયો। અધિક પોલીસ મહાનિર્દેશક એટીએસ અમદાવાદનાઓ દ્વારા ગેરકાયદેસર અગ્નિશસ્ત્રોની પ્રવૃત્તિ અટકાવવા માટે અસરકારક અને પરિણામલક્ષી કામગીરી કરવા સૂચના આપવામાં આવેલ હોય, જે અન્વયે શ્રી ચિરાગ કોરડિયા સાહેબ, પોલીસ મહાનિરીક્ષક શ્રી સરહદી રેન્જ ભુજ તથા શ્રી વિકાસ સુંડા સાહેબ, પોલીસ અધિક્ષક શ્રી પશ્ચિમ કચ્છ ભુજ તથા શ્રી આરડી જાડેજા સાહેબ, નાયબ પોલીસ અધિક્ષક શ્રી ભુજ વિભાગ ભુજનાઓ દ્વારા ગેરકાયદેસર અગ્નિશસ્ત્રો શોધી આ પ્રકારની ગેરકાયદેસર પ્રવૃત્તિમાં સંડોવાયેલ ઇસમો વિરુદ્ધ કડક કાયદાકીય કાર્યવાહી કરવા સૂચના તથા માર્ગદર્શન આપેલ હોય, જે અન્વયે શ્રી એસ.એમ. રાણા, પોલીસ ઇન્સ્પેક્ટર માનકુવા પોલીસ સ્ટેશનના માર્ગદર્શન મુજબ માનકુવા પોલીસ સ્ટેશનના અધિકારી તથા કર્મચારીઓ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા। દરમિયાન સર્વેલન્સ સ્કોડના એએસઆઈ ઉપેન્દ્રસિંહ રાણા તથા કિરણભાઈ પુરોહિતનાઓને મળેલ ખાનગી રાહે સચોટ બાતમી અન્વયે જરૂરી વર્કઆઉટ કરી પીરવાડી માયનાપડ ગામની પૂર્વે આવેલ સીમમાંથી આરોપી જાન મામદ ઉર્ફે જાની જુમા મેર, ઉંમર વર્ષ 25, રહે ગામ કમાગુના, તાલુકો જિલ્લો ભુજવાડાને ઝડપી પાડી તેના કબજામાંથી ગેરકાયદેસર રીતે રાખેલ એક દેશી હાથ બનાવટની બંદૂક કિંમત ₹2000ની ઝડપી પાડી મજકૂર ઇસમ વિરુદ્ધ આર્મ્સ એક્ટ તથા જાહેરનામા ભંગ હેઠળની કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે। પકડાયેલ આરોપી જાન મામદ ઉર્ફે જાની જુમા મેર, ઉંમર વર્ષ 25, રહે ગામ કમાગુના, તાલુકો જિલ્લો ભુજ, કબજે કરેલ મુદ્દામાલ એક દેશી હાથ બનાવટની બંદૂક કિંમત ₹2000। આ સફળ કામગીરીમાં માનકુવા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એસ.એમ. રાણાનાઓના માર્ગદર્શન હેઠળ પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એ.એન. ઘાસુરા તથા એએસઆઈ ઉપેન્દ્રસિંહ બી. રાણા તથા પોલીસ હેડ કોન્સ્ટેબલ મહેશભાઈ વાડા તથા પોલીસ કોન્સ્ટેબલ કિરણભાઈ પુરોહિતનાઓ જોડાયેલ હતા।